સુરેન્દ્રનગરની અંદર એસટી બસને અકસ્માત નડ્યો હતો અને તે અંતર્ગત બસ છે તેની અંદર જે મુસાફરો હતા 30થી વધુ તે ઘાયલ થવા પામ્યા છે। એસટી બસ પલટતાની સાથે જ મુસાફરો ઘાયલ થયા હોવાની જાણકારી, જેમાં સારવાર માટે મુસાફરોને તાત્કાલિક જ હોસ્પિટલે નજીકની ત્યાં ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેમની પ્રાથમિક સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે। ચોટીલા સુરેન્દ્રનગર હાઈવે પર આ સમગ્ર અકસ્માતની ઘટનાને અંજામ મળ્યો છે, જેમાં એસટી બસ પલટી ચૂકી હતી। ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતાની સાથે જ આ અકસ્માત થયો હોવાની જે જાણકારી છે પ્રાથમિક ધોરણે અત્યારે સામે આવી રહી છે। 5 જેટલા લોકોને આ અકસ્માતની અંદર ગંભીર ઈજાઓ પણ પહોંચવા પામી છે। કુલ 30થી વધુ મુસાફરો આ બસની અંદર સવાર હતા જ્યારે આ બસને અકસ્માત નડ્યો હતો। ત્યારબાદ આ જેટલા મુસાફરો ગંભીર હાલતમાં છે અને જેમને પણ ઈજાઓ પહોંચી હતી તે તમામને સારવાર અર્થે નજીકની હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી છે।